નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ICMAIના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારની વરણી કરવામાં આવી। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટ્સ કોસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ICMAI દ્વારા મુંબઈ ખાતે 2024-25 માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના નવા હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી। આ વિશે માહિતી આપતા CMA મિહિર વ્યાસે જણાવ્યું કે વર્ષ 2023-24માં ઐતિહાસિક મતે વિજેતા થયા બાદ તેમને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી, જેને નિભાવતા વર્ષ દરમિયાન CMAના વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી। આ સાથે જ રિજનલ કોન્ફરન્સમાં મોક પાર્લામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે જોતા 2024-25માં તેમને વાઇસ ચેરમેનની જવાબદારી આપવામાં આવી। ICMAIના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા, દાદરા નગર હવેલી એમ 5 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલું છે, જેમાં 10,000થી પણ વધારે CMA પ્રોફેશનલ અને 25,000થી પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે, જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે। તેમની સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના CMA અરિદમ ગોસ્વામી ચેરમેન તરીકે, સુરતના CMA નેન્ટી શાહ સેક્રેટરી તરીકે અને પુણેના CMA ચૈતન્ય મોહિરે ખજાનચી તરીકે ફરજ બજાવશે। પ્રત્યેક કમિટીના સભ્યોની બિનહરીફ નિમણૂક કરાઈ છે, જેઓ ઇન્ડસ્ટ્રી, સરકાર અને દેશ સાથે મળી વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે માટે વિશેષ રૂપે કાર્ય કરશે। 25 જુલાઈના રોજ બોમ્બે ખાતે WRCની ઓફિસે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું। ઇલેક્શનમાં મારી જોડે શ્રી CMA અરિંદમ ગોસ્વામી ચેરમેન, હું CMA મિહિર વ્યાસ વાઇસ ચેરમેન, CMA નેન્જીભાઈ શાહ સેક્રેટરી અને CMA ચૈતન્યભાઈ મોહિર ટ્રેઝરર એ બિનહરીફ તરીકે ચૂંટાયા છે। અમારી સામે આ વખતે કોઈ કન્ટેસ્ટ નહોતું કર્યું, એટલે આને બિનહરીફ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે અને આના પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું। એ એક્ટિવિટી ભાગરૂપે જે નવા કોસ્ટ ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બધા MPs, બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું। એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે, એમના એડવાઇસ લેવાની છે, એમના સજેશન લેવાના છે અને MCAને આપવાના છે। મારું નામ CMA મિહિર વ્યાસ છે। હું WRC વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો છું આ વખતે।